જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું કડા પ્રસાદ, જે અમૃતસરના ગુરુદ્વારાનો પ્રખ્યાત છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે આપણે અડધી વાટકી ખાંડ લેવાની છે અને એ જ વાટકીના માપથી 1 વાટકી પાણી લેવાનું છે. અહીં આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની, ફક્ત પાણીમાં ઉગળાવવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એ જ વાટકીના માપથી ઘી લેવાનું છે, અડધી વાટકી. આપણે ઘીને મેલ્ટેડ લેવાનું છે. હવે આપણે બંનેને હલાવતા જઈશું અને બ્રાઉન થાય લોટનો કલર ત્યાં સુધી શેકવાનો છે. લોટને આપણે ઘીમાં જ ધીમી આંચ ઉપર જ લોટને હલાવતા જઈ અને શેકવાનો છે. જેમ લોટ શેકાતો જશે તેમ તેનો કલર પણ બદલાતો જશે અને લોટમાંથી સુગંધ પણ આવવા લાગશે. હવે આપણે ખાંડનું જે પાણી બનાવેલું છે તે થોડું થોડું કરતા જઈ અને લોટમાં એડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, સતત હલાવતા રહેવાનું છે, નહીંતર ગાંઠા થઈ જશે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીને આપણે થોડું થોડું જ નાખવાનું છે, એકસાથે પાણી બધું નથી નાખવાનું. હવે આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી તેને પકાવવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ આપણો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે ઉપરથી થોડી બદામની કતરણ નાખી દેવાની છે. તો તૈયાર છે આપણો કડા પ્રસાદ.